હાલો મિત્રો, કેમ છો? મજામાં? ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. હાલો મળીએ આપણે સરસા વિશે. તો આજે આપણે વાત કરીએ છીએ નવનીતભાઈ વિશે. તો નવનીતભાઈના વિડીયો તમે જોયા જ હશે મિત્રો. કેમ કે માયાભાઈ આહિરના છોકરા સાથે એને લવ થઈ હતી, ત્યારે માયાભાઈ આહિરના છોકરો જયરાજભાઈએ એના માણસો બોલાવીને નવનીતભાઈને ઢોર માર્યો હતો. તો આજે આપણે વાત કરીએ છીએ જે આ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. તો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે ને, તો એને બહુ ખોટું તો કર્યું છે, પણ જે આગેવાનો હોય એને ન્યાય અપાવ્યો ને, એની સાથે અહીંયા ગદ્દારી કરી મિત્રો. હા મિત્રો, આખો વિડીયો જોજો, મજા આવશે. તો દવાખાનાની અંદરમાં હોસ્પિટલમાં જે દાખલ હતા નવનીતભાઈ સાથે, નવનીતભાઈ દાખલ હતા ત્યારે મંત્રી મળવા આવ્યા હતા, સાંસદ રાજભાઈ ચુડાસમામાં આવ્યા હતા, અને બધા ગુજરાતના અંદરમાં ખૂણે ખૂણે પણ ધારાસભ્ય એને મળવા આવ્યા હતા, ન્યાય અપાવ્યો. અને વધારે જે બીજેપીના જ બધી ધારાસભ્ય હતા, અને સાંસદ બીજેપીના, મંત્રી બીજેપીના. અને અત્યારે હીરાભાઈએ એક ફોન ના ઉપાડ્યો તો કોંગ્રેસમાં જોડાઈ ગયા મિત્રો. કોળી સમાજે એને ન્યાય અપાવ્યો, બધા આગેવાનોએ એ આગેવાનો સાથે એને ગદ્દારી કરી મિત્રો. આવી ગદ્દારી કોઈએ નહીં કરી હોય મિત્રો. આ નવનીતભાઈ છે ને, એ ગદ્દાર માણસ તો છે, સમાજ સાથે દગો કર્યો. એને જે આગેવાનોએ રાજથી એક કરી ન્યાય અપાવ્યો, એમાં પેલું નામ તો હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી. એમાં હીરાભાઈ સોલંકીએ તો રાજ્ય કરી હતી યાર, ન્યાય અપાવવા માટે. અને જે થાળીમાં ખાધું એ થાળીમાં જ તમે થૂક્યું. નવનીતભાઈ સાથે કોઈ ભરોસો ના કરતા હવે. બગદાણાના સરપંચ છે એ નવનીતભાઈ. રાજથી એક કરી આગેવાનું એ, અને તમે એની સાથે ગદ્દારી કરી, એ બહુ ખોટું કર્યું. અને કોંગ્રેસમાં તમે કેમ જોડાયા મિત્રો? અને નવનીતભાઈને મારે કહેવાનું છે કે તમે કોંગ્રેસમાં જોડાયા કેમ? શું કારણ હતું કોંગ્રેસમાં જોડાવાનું? કોંગ્રેસમાં તમે જોડાયા કેમ, અને શું કારણ હતું કોંગ્રેસમાં જોડાવાનું? બીજી પાર્ટી હતી ને, બીજેપી પાર્ટી હતી, કોંગ્રેસમાં જોડાવાનો શું ફાયદો તમને મળ્યો? કોંગ્રેસમાં નુકસાન જ છે. તમે જે આગેવાનોએ ન્યાય અપાવ્યો, કોળી સમાજે તમને ન્યાય અપાવ્યો રાજથી એક કરીને, અને છેલ્લે કોળી સમાજ ઉપર જ તમે દગો કર્યો કોંગ્રેસમાં જોડાઈને મિત્રો. આ માણસ સારો નથી યાર. આ કાલે મેં સમાચાર સાંભળ્યા ને, તો મારા રવાડા ઉભા થઈ ગયા મિત્રો. કે જે આગેવાનો હોસ્પિટલમાં મળવા ગયા હતા, એ આગેવાનો એને ન્યાય અપાવ્યો, અને એની સાથે આ ગદ્દારી કરી કોંગ્રેસમાં જોડાઈને. કોંગ્રેસમાં જોડાવાનું કારણ શું હતું યાર? થોડી સમાજ સાથે ગદ્દારી કરવાની. પોતાની સમાજ સાથે ગદ્દારી કરી તમે નવનીતભાઈ. તમને રાજથી એક કરી ન્યાય અપાવ્યો તો એની સાથે તમે ગદ્દારી કરી. કોંગ્રેસમાં જોડાવાનું હતું નવનીતભાઈ. આ બહુ ખોટું પગલું ઉપાડી લીધું. ને તમે મીડિયામાં એમ કહો છો કે હીરાભાઈએ મારો ફોન ના ઉપાડ્યો. હીરાભાઈએ તો તમે જ્યારે હોસ્પિટલમાં હતા ને, ત્યારે પરસોત્તમભાઈ સોલંકીને ફોન કરીને કીધું હતું કે ભાઈ આને ન્યાય અપાવવાનો છે. પરસોત્તમભાઈએ પણ સપોર્ટ કર્યો હતો દિલથી. અને જયરાજ જેલમાં ગયો હતો ને, તમને ખબર છે ને મિત્રો? જયરાજને જેલમાં નાખીને રહ્યા હતા હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી. અને કોળી સમાજને તમે દગો કરી નાખ્યો. કોળી સમાજ માથે તમે દગો કર્યો નવનીતભાઈ. આવી પાર્ટીમાં જોડાઈને કોંગ્રેસમાં છે હું? કોંગ્રેસમાં છે હું? જ્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું ને, ત્યારે 24 વકીલીને ઉભા કર્યા હતા કોંગ્રેસ સરકારને કે રામ મંદિર ન બને. તમે હિન્દુ વિરોધી પછી અને સમાજ વિરોધી પણ છે. કોળી સમાજ સાથે ગદ્દારી કરી
આ ભારત દેશ ઉપર પણ તમે ગદ્દારી કરી કોંગ્રેસમાં જોડાઈને. આવું વિચાર્યું નતું કોઈ દિવસ કે નવનીતભાઈ તમે કોંગ્રેસમાં જોડાઓ. કોઈ દી નતો વિચાર્યું કે આવું પગલું તમે ભરશો. તમને જે આગેવાનો ન્યાય અપાયો એના સામું તો જોવાય ને તમારે. આવું પગલું ભરવાનું શું કારણ હતું? એ ભરવાનું થતું નતું, કોંગ્રેસમાં જોડાવાનું જ થતું નતું. આ તમે ગદ્દારી કરી સમાજ સાથે અને ભારત દેશ સાથે. મારો વિડીયો જો પસંદ આવે તો નવનીતભાઈ સાથે શેર કરજો અને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. ને આ વિડીયોમાં સત્યની જ વાત થઈ છે એટલે કોઈને માથે ના ઉડવું. ચલો, જય શ્રી રામ બધાને.